શ્રી શિવાય નમસ્તોભ્યમ. જય શ્રી કૃષ્ણ. આપ સૌનો દિન શુભ અને મંગલમય બને. પ્રિય શ્રોતાઓ, શ્રાવણ માસની આ પાવન કથા શ્રૃંખલાનો આજે બીજો રવિવાર છે, જે સૂર્યદેવને સમર્પિત હોય છે. આજે આપણે શ્રદ્ધા અને ભક્તિથી ધ્યાન કરીએ ભગવાન શિવના સૂર્યેશ્વર સ્વરૂપનું, જેઓ પોતે તેજસ્વીતા, પ્રકાશ અને આત્મજ્ઞાનના પ્રતીક છે. સાથે સાથે આપણે માતા પાર્વતી અને સપ્ત અશ્વરથ પર આરૂઢ ભાસ્કર દેવ ભગવાન સૂર્યને પણ નમન કરીએ. આજની પ્રાર્થના છે: હે સૂર્યેશ્વર મહાદેવ, આપ અમારામાં આત્મપ્રકાશ, નિર્ભયતા અને સાચા જ્ઞાનની જ્યોતિ પ્રગટાવો. હે મા પાર્વતી, અમને એવી ભક્તિ આપો કે જે તપ અને સેવાથી પરિપૂર્ણ હોય. હે સૂર્યદેવ, અમારું જીવન અંધકાર, રોગો અને વિઘ્નોથી મુક્ત કરો અને અમને આરોગ્ય, ઉત્સાહ અને સમૃદ્ધિ પ્રદાન કરો. જો અમારી આરાધનામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હે પ્રભુ, કૃપા કરીને તેને માફ કરો અને આપની કરુણાસભર દ્રષ્ટિથી અમને પ્રકાશિત કરો. શ્રાવણ માસનો આ 10મો દિવસ છે. આત્મબળ, તપશ્ચર્યાનો મહિમા અને ઈશ્વરીય તેજ સાથે જોડાવાનો દિવસ. પ્રિય શ્રોતાઓ, આપ સૌને વિનંતી છે કે આ પાવન કથા શ્રૃંખલાના અંત સુધી જોડાયેલા રહો અને આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો તથા વધુમાં વધુ લોકો જોડે શેર કરો, જેથી શિવ કૃપા અને સૂર્યપ્રભા દરેક સુધી પહોંચી શકે. સૌ પ્રેમથી બોલો, હર હર મહાદેવ, જય સૂર્યદેવ. ચાલો આજની કથા શરૂ કરીએ. આજની કથા શરૂ કરતા પહેલા આજના પંચાંગ વિશે જોઈએ. આજે તારીખ છે 3 ઓગસ્ટ અને દિવસ છે રવિવાર. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની 10મી તિથિ બપોરે 12:12 સુધી રહેશે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની 10મી તિથિ છે, જે બપોરે 12:12 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિ શરૂ થઈ જશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી 5:08 સુધી રહેશે. સૂર્યોદય સવારે 5:56, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:10 થશે. આજે કૃતિકા નક્ષત્ર રાત્રે 10:53 સુધી રહેશે. ત્યારબાદ રોહિણી નક્ષત્ર શરૂ થશે. રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત, જે સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે. હવે ચાલો આજની કથા સાંભળીએ. તેના પૂર્વના અધ્યાયમાં તમે ભગવાન કદર્પીની કથા સાંભળી હતી. આગળ ભગવાન મહાદેવજી કહે છે: મહાદેવી, કદર્પીનું પૂજન કર્યા પછી મનુષ્યએ કેદારનાથ લિંગની સમીપ જવું જોઈએ. કદર્પીથી અગ્નિકોણમાં ભીમેશ્વરજીના નજીક કેદારેશ્વર નામક એક સ્વયંભૂ લિંગ સ્થિત છે. આ લિંગ અતિ પ્રાચીન અને યુગ યુગાંતર સુધી અવિચલિત રહેતું રહે છે અને મને ખૂબ જ પ્રિય છે. આ મહાપ્રકાશમય લિંગને વૃદ્ધિ લિંગ પણ કહેવામાં આવે છે. હે દેવી, મેં પણ પોતાની જાતે જ આ લિંગની ભક્તિપૂર્વક પૂજા કરી છે. જે વ્યક્તિ ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રિના દિવસે ત્યાં નિર્જળ ઉપવાસ રાખી રાત્રિ જાગરણ કરે છે, તેને શાશ્વત લોકની પ્રાપ્તિ થાય છે. પ્રાચીન યુગમાં કેદારેશ્વરનું નામ રુદ્રેશ્વર હતું, પરંતુ કલયુગમાં મલેચ્છો, અશુદ્ધ લોકોના સ્પર્શના ભયથી ભગવાન કેદાર સમુદ્રના તટે આ લિંગમાં લીન થઈ ગયા, એટલે આનું નામ કેદાર પડ્યું. જે મનુષ્ય મહામાસ દરમિયાન આહાર પર વિજય મેળવીને રુદ્રેશ્વરના દક્ષિણ ભાગે 10 ધનુષ અંદાજે 80 અડજ સુધી સમુદ્રમાં આવેલા પદ્મકેતુ નામના મહાકુંડમાં સ્નાન કરે છે અને નિયમ મુજબ રુદ્રદેવની પૂજા કરે છે, તે પુણ્યાત્માને કેદારનાથ યાત્રાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ પૂજાના પ્રભાવથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપોનો પણ નાશ થઈ જાય છે. પ્રાચીન કાળમાં શશિબિંદુ નામના એક વિખ્યાત ચક્રવર્તી રાજા હતા. તેમની પત્ની ચરમ સ્ત્રી, ધર્મ પાળનારી અને રાજાને પ્રાણોથી પણ વધુ પ્યારી હતી. રાજા પાસે સોનાથી બનેલું એક આકાશમાર્ગી વિમાન હતું, જેના વડે તેઓ પોતાની ઈચ્છા મુજબ બધા જ લોકોમાં ફરવા જતા. એક વખત ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો પવિત્ર પર્વ આવ્યો, ત્યારે તે સમયે રાજા શશિબિંદુ શ્રેષ્ઠ પુણ્ય ભૂમિ પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાં તેમને અનેક મહર્ષિઓ નજરે પડ્યા, જેઓ જપ અને હવનમાં તત્પર હતા અને રાત્રિ દરમિયાન જાગરણ કરીને શ્રી સોમનાથજીની સાનિધ્યમાં બેઠા હતા. ત્યારે રાજાએ પણ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા, નમસ્કાર કરી ષોડશોપચાર વિધિથી ભક્તિપૂર્વક પૂજા કરી.
ત્યારબાદ તેમણે ભક્તિભાવથી તે તમામ ઋષિ મુનિઓનું સન્માન કર્યું અને પછી તેઓ ધીમે ધીમે કેદાર લિંગની પાસે પહોંચ્યા, જ્યાં રાજાએ વિશિષ્ટ ફૂલોની માળાઓ, ભોજનરૂપ નૈવેદ્ય અને સુંદર વસ્ત્રાભૂષણોથી કેદારેશ્વર ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરી અને એકાગ્રતાપૂર્વક રાત્રિ જાગરણ કર્યું. ત્યાંના બધા જ ઋષિ મુનિઓ કૌતૂહલવશ રાજા પાસે આવ્યા અને પૂછવા લાગ્યા, હે રાજન, તમે સોમેશ્વર દેવને છોડીને કેદારજીની સામે જે જાગરણ અને પૂજન કરી રહ્યા છો તેનો શું શું કારણ છે? ત્યારે રાજાએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે વિપ્રવરો, કૃપા કરીને તમે સાંભળો. આ મારા પૂર્વજન્મની વાત છે. પહેલાના જન્મમાં હું શૂદ્ર હતો, પરંતુ બ્રાહ્મણોની પૂજા કરતો અને તેમની સેવા કરતો હતો. મારી જન્મભૂમિ સોરઠ એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગુજરાતમાં હતી. એક વખત ત્યાં ભયંકર દુઃખદાયક અનાવૃષ્ટિ એટલે કે અકાળ પડ્યો હતો. ભૂખથી કષ્ટ પામતો હું પ્રભાસ ક્ષેત્રે આવી ગયો. ત્યાં મને હરણીના મૂળ વિસ્તારમાં એક સુંદર સરોવર દેખાયું, જેને રામ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તે સરોવર સુંદર કમળો દ્વારા શોભિત હતું. હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી તે સરોવરને જોઈને મેં તેમાં સ્નાન કર્યું, દેવતાઓ અને પિતૃઓને તર્પણ આપી અને પછી મેં તેનું શુદ્ધ જળ પીધું. તે બાદ મારી પત્નીએ કહ્યું, આ કમળના ફૂલો લઈ લો. અહીં નજીકમાં એક સુંદર જગ્યા દેખાય છે, ત્યાં જઈને આ ફૂલો વેચીશું તો થોડી ખાવા પીવાની વ્યવસ્થા થઈ જશે. પત્નીના આમ કહેતા હું પાણીમાં ઉતરીને ઘણા જ કમળના ફૂલો લઈને નગર તરફ ચાલ્યો ગયો. ત્યાં પહોંચીને રસ્તાઓ પર, ચોરાઓ પર, તીરાહારો પર ફરતો રહ્યો, પણ કોઈએ મારા ફૂલો ખરીદ્યા નહીં. તેવા જ સમયે દિવસ ડૂબી ગયો અને હું મારી પત્ની સાથે એક મંદિરમાં જઈને સૂઈ ગયો. ભૂખના કારણે મારી પત્ની અને મને ભારે પીડા થવા લાગી. એ સમયે મેં જોયું કે એક મંદિરની અંદર હોમ અને રાત્રિ જાગરણ થઈ રહ્યું છે. હું પણ તુરંત જ ઉઠી ત્યાં ગયો અને રુદ્રેશ્વર નામના વૃદ્ધિલિંગના દર્શન કર્યા. ત્યાં એ સમયે અનંગવતી નામની એક વિશિષ્ટ સ્ત્રી, જે એક વેશ્યા હતી, મહાશિવરાત્રિનું વ્રત પાળી રહી હતી. તે શિવજીના સમક્ષ નૃત્ય, ગીત, ઉત્સવ દ્વારા રાતભર જાગરણ કરી રહી હતી. મેં તે માણસને પૂછ્યું, ભાઈ, આ રાતે જાગરણ શા માટે કરવામાં આવે છે અને આ નૃત્ય ગીતમાં જોડાયેલ કોણ સ્ત્રી છે? ત્યારે તેણે જવાબ આપ્યો, આજનો દિવસ છે મહાશિવરાત્રિ, જે શિવ ધર્મોત્તર પુરાણમાં વર્ણવાયેલ છે. આ ધર્મપરાયણ સ્ત્રીનું નામ અનંગવતી હતું, જે એક વૈશ્યા હોવા છતાં શિવરાત્રિના કલ્યાણમય વ્રતનું પાલન કરીને રાત્રિ જાગરણ કરી રહી હતી. જે કોઈ પણ મનુષ્ય શિવરાત્રિનું વ્રત કરે છે તેને ક્યારેય દુઃખ, દરિદ્રતા કે બંધનોનો સામનો કરવો પડતો નથી. અડચણ કરનાર દોષગ્રહો, અશુભ યોગો, રોગો કે ભય પણ તેના નજીક ભટકતા નથી. એવો માણસ ઉત્તમ કુળમાં જન્મ લઈને સુખ, સૌભાગ્ય, તેજ અને યશથી યુક્ત જીવન જીવે છે અને પરમ કલ્યાણનો હકદાર બને છે. આ મનુષ્યની વાત સાંભળીને મારા હૃદયમાં પણ એ પવિત્ર વ્રત કરવા માટે દ્રઢ સંકલ્પ થયો. મારું મન વિચારી ઉઠ્યું, અન્નનો અભાવ છે એટલે ઉપવાસ તો કરવો જ પડશે. તો હવે પદ્મક તીર્થમાં સ્નાન કરીને કમળ ફૂલો વડે ભગવાન મહેશ્વરની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. પછી મેં મારી પત્ની સાથે પવિત્ર સ્નાન કર્યું અને ભક્તિભાવથી કમળના ફૂલો વડે ભગવાન રુદ્રેશ્વરની પૂજા કરી. પત્ની સાથે રાત્રિભર ત્યાં જાગતો રહ્યો. સવાર થતાં તે વૈશ્યાએ મને કહ્યું, તમારા ફૂલોના બદલે તેના 3 ભારનું સોનું લઈ લો. પરંતુ મેં સાત્વિક ભાવના અપનાવીને એ દાન સ્વીકાર્યું નહીં. ત્યારબાદ હું ભિક્ષા માંગીને જીવન ચલાવતો રહ્યો. ઘણી વારમાં મારી મૃત્યુ થઈ ગઈ હતી. મારી મૃત્યુ સમયે મારી પ્રાણપ્રિય પત્નીએ મારા મૃતદેહ સાથે ચિતામાં પ્રવેશ કરી લીધો. તે એક જ પળે થયેલી પૂજા અને રાત્રિ જાગરણના પુણ્ય પ્રભાવથી હું પૂર્વજન્મની વાતોને યાદ રાખનાર ચક્રવર્તી રાજા બની ગયો. માત્ર એક વખત મેં આ વ્રતનું પાલન કર્યું હતું અને તેથી મને આવું મહાન પુણ્યફળ પ્રાપ્ત થયું. હવે જ્યારે હું ભક્તિભાવથી અને યોગ્ય સામગ્રી સાથે પૂર્ણ વિધિપૂર્વક એ વ્રત કરું છું, ત્યારે એનું શું ફળ મળશે તે મને ખબર પણ નથી. આ વાત સાંભળીને બધા જ બ્રાહ્મણોના નયનો આશ્ચર્યથી ઝગમગવા લાગ્યા. તેમણે સાધુ સાધુ કહીને રાજાની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે પોતે પણ એ સ્વયંભૂ કેદારલિંગનું ભક્તિપૂર્વક પૂજન કર્યું અને રાજા શશિબિંદુ કેદારનાથ લિંગના પ્રસાદથી દેવતાઓ માટે પણ દુર્લભ એવી ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થયા.
અનંગવતી વૈશ્યા શિવરાત્રિના વ્રત અને કેદારલિંગના પુણ્યફળના પ્રભાવથી રંભા નામની એક અપ્સરાનું રૂપ ધારણ કરી અતિ દિવ્ય રૂપમાં અવતરી. ત્યારથી જે પણ વિદ્વાન પુરુષ ધર્મ, આર્થિક સફળતા, કામ પ્રાપ્તિ અને મોક્ષ જેવી ચતુર્વિધિ આકાંક્ષાઓ ધરાવે છે તેને પ્રયાસપૂર્વક અને ભક્તિપૂર્વક આ પવિત્ર શિવલિંગનું પૂજન કરવું જોઈએ. જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ. આગળની કથા આવનારા કથા વૃત્તાંતમાં અવશ્ય સાંભળશો. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલ રહ્યો. ધન્યવાદ.